સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ગુજરાતમાં આજથી 12 જૂન સુધી વરસાદની મોટી આગાહી। રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે। આજે 8 જૂનના રોજ ગીર સોમનાથ અને અમરેલી, ભાવનગર અને છોટા ઉદેપુર, નર્મદા અને તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદની શક્યતા। 9 જૂનના રોજ દાહોદ અને પંચમહાલ, વડોદરા અને છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા, સુરત અને તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જ્યારે જૂનાગઢ અને અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવો વરસાદ થઈ શકે છે। 10 જૂનના રોજ દાહોદ અને વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ, નર્મદા અને સુરત, તાપી અને ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, જ્યારે રાજકોટ અને બોટાદ, જૂનાગઢ અને અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં હળવો વરસાદ થઈ શકે છે। 11 જૂનના રોજ અરવલ્લી અને મહીસાગર, પંચમહાલ અને દાહોદ, છોટા ઉદેપુર અને વડોદરા, નર્મદા અને ભરૂચ, સુરત અને નવસારી, તાપી અને ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે, જ્યારે ભાવનગર અને અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં હળવો વરસાદ થવાની શક્યતા છે। 12 જૂનના રોજ વલસાડ અને નવસારી, ડાંગ અને તાપી, સુરત અને નર્મદા, ભરૂચ અને છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં ગાજવીજ સાથે વરસાદ, જ્યારે રાજકોટ અને જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે। રાષ્ટ્રપતિએ પીએમ મોદીને 9 જૂને શપથ લેવા આમંત્રણ આપ્યું। નવી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણ પર પીએમ મોદી તેમને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા। રાષ્ટ્રપતિએ તેમને નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું। પીએમ મોદી 9 જૂને શપથ લેશે। પીએમ મોદીની સાથે ગઠબંધનના ભાગીદારોના કેટલાક નેતાઓ પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે। ગુજરાતમાં મેઘરાજાની થઈ ગઈ છે એન્ટ્રી। કાળઝાળ ગરમીમાં ગુજરાતમાં મેઘરાજાએ કૃપા વરસાવી છે। હવામાનની આગાહી વચ્ચે ગઈકાલે સાંજે વલસાડ અને ડાંગના વાતાવરણમાં એકાએક પલટો આવતા વાદળો ઘેરાયા અને મેઘરાજાએ કૃપા વરસાવી હતી। વરસાદને કારણે લોકોને બફારામાંથી રાહત મળી હતી। સુથારપાડા, વડોલી અને રાનવેરી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા ઠંડક પ્રસરી। બીજી તરફ ડાંગના સાપુતારામાં ભારે બફારા બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી હતી। મહત્વનું છે કે હવામાન વિભાગની 7 દિવસની આગાહી છે। આ વાહનો ડિટેઇન થશે। જે સ્કૂલ વાનમાં સીએનજી કીટ પર પાટિયું રાખી બાળકોને બેસાડવામાં આવશે તેવા સ્કૂલવાન ડિટેઇન થશે। 13 જૂનથી રાજ્યમાં શાળાઓ શરૂ થઈ રહી છે, ત્યારે આરટીઓ અને પોલીસ સંયુક્ત કાર્યવાહી કરશે। ચાલક અને વાહન માલિક બંને સામે થશે। અમદાવાદમાં 15,000 અને રાજ્યમાં 80,000 થી વધુ સ્કૂલ વાહનો છે। નોંધનીય છે કે રાજકોટ અગ્નિકાંડને ધ્યાનમાં રાખતા આ કામગીરી કરવામાં આવી રહી છે। નવી સરકાર બનાવવાનો દાવો કરાયો। એનડીએએ નવી સરકાર બનાવવાનો દાવો કર્યો છે। એનડીએનું પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રપતિને મળ્યું અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે। પ્રતિનિધિ મંડળમાં રાજનાથ સિંહ અને અમિત શાહ સામેલ હતા। આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એનડીએ સાંસદો તરફથી સમર્થન પત્રો સોંપવામાં આવ્યા હતા। આ પ્રસંગે ટીડીપી અને જેડીયુના નેતા સહિત અન્ય એનડીએના નેતા હાજર રહ્યા હતા। રાજકોટની શ્રદ્ધાએ જીત્યો મિસિસ વર્લ્ડ ઇન્ટરનેશનલ 2024નો તાજ। રાજકોટના શ્રદ્ધા વડાલિયાએ ગુડગામ ખાતે મિસિસ વર્લ્ડ ઇન્ટરનેશનલ 2024નો તાજ જીતીને રાજકોટનું નામ રોશન કર્યું હતું, જેમાં દેશની 138 મહિલાઓએ ભાગ લઈને રેમ્પ વોક કર્યો હતો। મિસિસ વર્લ્ડ ઇન્ટરનેશનલનો ખિતાબ જીત્યા બાદ શ્રદ્ધાએ કહ્યું હતું કે સક્સેસ માટે કોઈ પણ એજ લિમિટ હોતી નથી। તમારામાં કોન્ફિડન્સ હોય તો તમે ગમે ત્યારે સક્સેસને પ્રાપ્ત કરી શકો છો। અમૂલનું નકલી ઘી વેચનારને ત્યાં દરોડા। અમૂલ ડુપ્લિકેટ ઘી વેચનારને ત્યાં દરોડા પાડવામાં આવતા 70,000નો જથ્થો જપ્ત કરાયો છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગાંધીનગરમાં જીઆઈડીસી ખાતે પાયલ ટ્રેડર્સમાં દરોડા પાડવામાં આવ્યા હતા। નકલી ઘી પકડાતા પાયલ ટ્રેડર્સનું લાયસન્સ 60 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। તેના નમૂનાઓ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। ઘણા સમયથી રાજ્યમાં ભેળસેળવાળી અને નકલી વસ્તુઓનો જથ્થો વધુ પકડાઈ રહ્યો છે। સીએ
CAR-T સેલ થેરેપીથી ગુજરાતની 48 વર્ષીય મહિલાને મળ્યું નવું જીવન. ગુજરાત રાજ્યમાં આવો પ્રથમ જટિલ કેસ જોવા મળ્યો. અપોલો કેન્સર સેન્ટર અમદાવાદે જટિલ રોગ ધરાવતી અને ખૂબ જ ફેલાયેલા લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા પોઝિટિવ મહિલા દર્દી પર કાયમરિક એન્ટીજેન રિસેપ્ટર CAR-T સેલ થેરાપીથી સફળ સારવાર કરીને નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ગુજરાત રાજ્યમાં આવો પ્રથમ જટિલ કેસ જોવા મળ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં મહિલાના શરીરમાં ફરી રોગે ઉથલો માર્યો હતો અને વધુ તપાસ અને સારવાર માટે SCC અમદાવાદનો સંપર્ક કર્યો હતો. PM મોદી આવતીકાલે સાંજે 6 કલાકે લઈ શકે છે શપથ. NDA સંસદીય દળની બેઠક હવેથી સંસદના સેન્ટ્રલ હોલમાં શરૂ થવા જઈ રહી છે. આ બેઠકમાં નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે. આ પછી મોદી સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. દરમિયાન સૂત્રો પાસેથી સમાચાર મળી રહ્યા છે કે 9 જૂને સાંજે 6 કલાકે નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લેશે. નીતિશ કુમાર PM મોદીના પગે લાગ્યા. જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં NDA સંસદીય દળની બેઠક દરમિયાન NDA સંસદીય દળના નેતા તરીકે PM મોદીના નામને મંજૂરી આપ્યા બાદ બિહારના CM નીતિશ કુમારનો આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે. મંચ પર પાછા ફરતી વખતે નીતિશ કુમાર PM મોદીને પગે લાગ્યા હતા. જો કે PM મોદીએ તેમને રોક્યા હતા. આ વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ તેના પર વિવિધ કમેન્ટ કરી રહ્યા છે. સુરતમાં 41 લાખની ગોલ્ડની પેસ્ટ સાથે મહિલા પકડાઈ. સુરત એરપોર્ટ પર એક મહિલાની 41 લાખના સોના સાથે પકડવામાં આવી છે. મહિલા શારજાહથી બુધવારે સુરત આવી હતી, જે દરમિયાન સ્કેનરમાં મહિલાના શરીરમાં કોઈ શંકાસ્પદ વસ્તુ જણાઈ હતી, જેથી તેનું એક્સરે કરવામાં આવતા મહિલાના પેટમાંથી ગોલ્ડની પેસ્ટ મળી આવી હતી. મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા મેડિકલ પ્રોસીજર પૂર્ણ કર્યા બાદ મહિલા પાસેથી 550 ગ્રામની ગોલ્ડ પેસ્ટ જપ્ત કરી હતી, જેની કિંમત 41 લાખ રૂપિયાની આસપાસ થાય છે. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. PM મોદીએ કહ્યું, EVM જીવે છે કે મરી ગયું. PM મોદીએ સંબોધન આપતા કહ્યું, આ લોકો સતત EVM ને ગાળો આપતા. મને લાગ્યું કે આ વખતે તેઓ EVM ની અર્થી કાઢશે. 4 જૂનના પરિણામ વખતે તેમના મોં પર તાળા લાગી ગયા તો મેં પૂછ્યું, EVM જીવે છે કે મરી ગયું. હવે 5 વર્ષ સુધી EVM નું નામ સાંભળવા નહીં મળે. તેઓએ ભારતને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું હતું. હું વિશ્વમાં ઢોલ વગાડું છું કે ભારત લોકશાહીની જનતા છે અને આ લોકો વિશ્વમાં ભારતને બદનામ કરે છે. ગઠબંધન તૂટવાનું શરૂ થઈ ગયું. BJP નેતાનો ધડાકો, અડધું રાજકોટ ગેરકાયદે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે ભાજપના જ કોર્પોરેટર નીતિન રામાણીએ મોટો ધડાકો કર્યો છે. તેમણે કહ્યું કે અડધું રાજકોટ ગેરકાયદે છે. તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ બધા જાણે જ છે. ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડની તપાસમાં એવી વાત સામે આવી છે કે ભાજપના જ કોર્પોરેટરે પૈસા લઈને ગેરકાયદે ગેમ ઝોનનું ડિમોલેશન અટકાવ્યું હતું. અધિકારીઓ બાદ પદાધિકારીઓની સંડોવણી ખુલી છે. 147મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા રૂટ ઉપર બુલેટ માર્ચ. ભગવાન જગન્નાથજી રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રથયાત્રા રૂટ પર બુલેટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ માર્ચમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સૌથી વધુ પોલીસના જવાનોએ રથયાત્રા રૂટ પર નિરીક્ષણ કર્યું હતું. રથયાત્રા દરમિયાન કોઈ પણ દુર્ઘટના ન ઘટે તે માટે દરેક એરિયાનું મોનિટરિંગ કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લાના 4 વિસ્તાર કોલેરાગ્રસ્ત. ગાંધીનગર જિલ્લાના 4 વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે, જેમાં દહેગામમાં 8 માંથી 7 ને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. તેમાં દહેગામમાં પાણીના 12 સેમ્પલ ફેલ થયા છે. જો કે પાણીના સેમ્પલ ફેલ થતા ટેન્કરથી પાણી અપાયું છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે અને પાણીની પાઇપલાઇન બદલવાની કામગીરી હાથ ધરાઈ છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગની 20 ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. અમિત શાહ અંગે મોટા સમાચાર. ભાજપે નીતિશ અને ચંદ્રબાબુને મંત્રાલય આપવા પડે તો ગુજરાતના મંત્રીઓની સંખ્યા ઘટશે. ત્યારે હવે સૂત્રો પાસેથી એવી વાત જાણવા મળી છે કે અમિત શાહને ફરી વખત સંગઠનની જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન ખરાબ થયું છે, એટલે ભાજપ ફરી તેમને ચાણક્યની ભૂમિકા સોંપી શકે છે. આ સિવાય ગૃહના બદલે સહકાર અથવા સંરક્ષણ મંત્રાલય આપવામાં આવે તેવી સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી છે.
બીજેપી એમએલએના પુત્ર ગણેશ સહિત 8 જેલના હવાલે. જૂનાગઢ અનુસૂચિત જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજયનું અપહરણ કરીને હત્યા કરવાની કોશિશ કર્યાના ગુનામાં 5 દિવસથી ફરાર ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા અને તેના 7 સાગરીતોને જૂનાગઢ પોલીસે બાતમીના આધારે કોટડા સંગાણીના અરેડાઈની સીમમાંથી ઝડપી લીધા બાદ 7 દિવસના રિમાન્ડની માંગ સાથે તમામ આરોપીઓને જેલના હવાલે કરવાનો હુકમ કર્યો છે.